નમસ્કાર મિત્રો, વિશ્વનું સૌથી પ્રથમ માતૃ પિતૃ મંદિર બનાસકાંઠાના કાંકરેજમાં જોવા મળ્યું. આપણે ઘણા બધા મંદિરો જોયા હશે, વિશ્વ પ્રસિદ્ધ મંદિરો જોયા હશે, પરંતુ વિશ્વનું પ્રથમ એવું મંદિર કે જ્યાં માતૃ પિતૃનું મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આજે 3 વર્ષ પૂરા થયા છે આ મંદિરને. આપ જે રીતે જોઈ રહ્યા છો, અહીંયા આ માતૃ પિતૃનું મંદિર છે અને ખરેખર આ એક પ્રેરણાદાયી, વિશ્વને પ્રેરણા આપતું, અનેક યુવાનોને પ્રેરણા આપતું, કારણ કે હાલના આ કલિયુગમાં જે પ્રકારના ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે પોતાના પિતાને, પોતાના માતાને રાતા પાણીએ રોવું પડે છે. પુત્ર ક્લાસ 1 અધિકારી હોય કે ઉદ્યોગપતિ હોય, એવા લોકોના મા બાપને પણ રડતા જોયા છે. પરંતુ ખરેખર ગૌરવની વાત છે બનાસકાંઠાનું આ કાંકરેજનું આકોલી ગામ, કે અહીંથી એક નાનકડા ગામમાંથી આખા વિશ્વને સંદેશ મળતો હોય તો આનાથી વિશેષ કંઈ બીજું હોઈ ન શકે. અને એવા 3 પુત્રો જેઓએ એક સપનું જોયું. એ સપનું હતું એમના પિતાશ્રીનું, અને એ પિતાશ્રીનું એવું સપનું હતું કે અહીંયા વૃદ્ધાશ્રમ બને. પરંતુ આ 3 પુત્રોએ નક્કી કર્યું કે ખરેખર વૃદ્ધાશ્રમ બનાવશું તો અહીંયા અનેક એવા લોકોને મોકલું મેદાન મળશે કે ચલો અહીંયા વૃદ્ધાશ્રમ બન્યું છે કે તો આપણા માતા પિતાને અહીંયા મોકલી દઈએ. પરંતુ આ એક સંદેશ જાય, ખાસ કરીને જે રીતે સંદેશ જાય વિશ્વમાં, લોકો જાગૃત બને. માતા પિતાથી અત્યારે ઘણા બધા લોકો અળગા થઈ ગયા છે, માતા પિતાને અળગા કરી નાખ્યા છે, એવા લોકોને એક સંદેશ જાય. તે હેતુથી અહીંયા એક પિતૃદેવો ભવ અને માતૃદેવો ભવ, જે આપણે દેવો તો કહીએ છીએ પરંતુ ક્યાંય એનું મંદિર જોયું નહોતું. આ ખરેખર ઇતિહાસ બની ગયો છે અહીંયા, કે અહીંયા કાંકરેજની ભૂમિમાં, આકોલી ગામમાં આ એક ઐતિહાસિક મંદિર, ખરેખર ઐતિહાસિક મંદિર તો વિશ્વમાં આ જ કહેવાય. આખા વિશ્વમાં પ્રેરણા આપતું મંદિર એટલે ઐતિહાસિક મંદિર આ આકોલી ગામનું જ કહેવાય, કે અહીંયા પિતૃ અને માતૃનું મંદિર છે. અને એ મંદિર બનાવનારા 3 ભાઈઓ આપણી સાથે છે. આ ભાઈ છે મારી સાથે જોડાયા છે, જેઓ ધ્રાંગધ્રામાં હાલમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ને એમના મનમાં એક વિચાર આવ્યો કે પિતાનું સપનું છે અહીંયા વૃદ્ધાશ્રમ બનાવવાનું, પરંતુ વૃદ્ધાશ્રમ બનાવશું તો અહીંયા અનેક લોકોને મોકલું મેદાન મળશે કે જેથી કરીને એમના માતા પિતા અહીંયા મોકલી આપે. પરંતુ અહીંયા એક સમગ્ર વિશ્વને સંદેશ આપતું મંદિર બનાવ્યું. સપનું પૂરું કર્યું પિતાશ્રીનું, પણ અલગ રીતે, કે જેનાથી એમના હાલમાં સ્વર્ગવાસ પિતાશ્રી સ્વર્ગમાં બેઠા બેઠા હસતા હશે. ખરેખર મારા દીકરાએ જે સપનું સાકાર કર્યું છે એનાથી પોતે પણ ખુશ છે. મારી સાથે ધ્રાંગધ્રાના તાલુકા વિકાસ અધિકારીને આ જ ગામના પનોતા પુત્ર જોડાયા છે. સાહેબ, શું કહેશો, આ વિચાર ક્યાંથી આવ્યો? હા, આપે જણાવ્યું એ રીતે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. હું પોતે એક એવી સંસ્થામાં ભણ્યો છું, તપોવન સંસ્કાર પીઠ. અમારા પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, અમે જ્યારે 5મા ધોરણમાં ત્યાં એડમિશન લીધું ત્યારથી જ અમને આ સંસ્કારો મળ્યા હતા કે માતા પિતા એ ઘરના જીવતા ભગવાન અને ભગવતી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એને ચરિતાર્થ કરવા, એને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે અમને આ વિચાર આવ્યો કે જો આપણે આપણા ભગવાન જેને માનીએ છીએ, ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, જો એમનું મંદિર બની શકતું હોય તો આપણા એક ભગવાન જ છે, એમનું મંદિર કેમ નહીં? અને વૃદ્ધાશ્રમના સામે, જે વૃદ્ધાશ્રમ એ ખરેખર સમાજનું કલંક છે, એ કડી અટકે અને એની સામે એક નવો ચીલો ચિતરાય, એના માટે માતૃ પિતૃ મંદિરનું નિર્માણ થયું છે, જેથી કરીને લાખો લોકો અહીંયા જોવે, પ્રેરણા લે અને પોતાના માતા પિતાને ભગવાનની જેમ સાચવે. બિલકુલ સાચી વાત છે. ખરેખર હાલમાં વાત કરતાં મારા પણ રૂવાડા ખડા થઈ ગયા છે, કારણ કે અનેક માતાઓને, અનેક પિતાઓને મેં રોતા જોયા છે કે જેમના દીકરાઓ હયાત હોવા છતાં, લાખો રૂપિયા કમાતા હોવા છતાં એ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. પરંતુ આ 3 દીકરાઓ એક માતા પિતાનું એવું સપનું સાકાર કર્યું છે. એક વિશ્વ ફલક ઉપર આ માતૃદેવો અને પિતૃદેવોનું મંદિર જાય અને લાખો લોકો અહીંયા પહોંચે પોતાનું મસ્તક ઝુકાવવા માટે. ખરેખર મારી તો સરકારને અપીલ છે કે પ્રવાસન સ્થળ તો આવા મંદિરને જાહેર કરવું પડે. આ બનાસકાંઠાનું કાંકરેજની ધરા છે અને ત્યાં આ આકોલી ગામમાં આવું મંદિર બનાવ્યું હોય તો. એમના બીજા પુત્ર સાથે શું નામ છે? પ્રતિક. પ્રતિકભાઈ, ખરેખર ગૌરવવાળી લાગણી હું પણ અનુભવું છું, તો તમને તો કેટલું ગૌરવ હોવું જોઈએ? જી, ખરેખર ખૂબ આનંદ છે. અને આજે 2 વર્ષ થયા છે આ માતૃપિતૃ મંદિરની, એની આજે સાલગીરા છે. અને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 2 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને, રાષ્ટ્રપતિથી માંડીને, મુખ્યમંત્રીથી માંડીને, CR પાટીલ સાહેબથી માંડીને, નાનામાં નાના વ્યક્તિ સુધી આ વાત પહોંચી છે. અને જેણે પણ આ 2 વર્ષમાં કન્સેપ્ટને જાણ્યો છે એણે ખૂબ દિલથી આને વધાવ્યો છે. અને ખરેખર કીધું છે કે ખરેખર આવા મંદિરોની જરૂર છે આ સમાજને. અને આ બધા સાથે મળી અને આ દુનિયાને એક એવી ભેટ આપીએ કે એક પણ વૃદ્ધાશ્રમ આ દુનિયામાં રહે નહીં. દરેક વ્યક્તિ પોતાના મા બાપને ભગવાનની જેમ સાચવે. બસ આવો એક સંકલ્પ કરીને નીકળી પડ્યા છીએ. આપ સર્વેનો સાથ સહકાર મળતો રહે અને આ વિશ્વની અંદર આપણે આ વાતને સાબિત કરી શકીએ.
અહીંથી શરૂઆત થાય છે એક સંદેશની કે મા બાપ જ ધરતી ઉપરના સાચા ભગવાન છે. ભગવાનની વાતો આપણે જાણી, મંદિરોમાં દર્શન કર્યા, જોયા, પરંતુ આપણે એ વાતો જ જાણી છે, એમને રૂબરૂમાં કોઈએ જોયા નથી. ત્યારે અહીંયા સાક્ષાત આપણા ઘરમાં જ આપણા માતા પિતા જ આપણા ભગવાન છે. અહીંયા સાર્થક બનાવીને બતાવ્યું છે. એક ત્રીજા ભાઈ છે, શું નામ છે આપણું? જીમ્મી. આ 3 ભાઈઓનો પરિવાર છે હાલમાં, અને માતા અહીંયા જીવિત છે. પરંતુ અહીંયા હાલમાં જે આકોલી ગામમાં આ દર્શન થયા છે, ખરેખર ધન્ય ધરા ઉપર આ મંદિર બનાવ્યું છે. વિશ્વ ફલક ઉપર આની એક ઝલક જાય અને વિશ્વના લોકો આને એક માધ્યમ બનાવે અને આનાથી એક પ્રેરણારૂપ બને કે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકે. શું કહેશો, કેવું ગૌરવ થાય? બસ બંને ભાઈઓએ વાત કરી, ગૌરવની લાગણી બહુ અતિશય અંદર ઉભરાય છે અને એ આપણે નરી આંખે જોઈ પણ શકાય છે. બસ એક જ ઉદ્દેશ છે, બને એટલા મેક્સિમમ લોકો સુધી આ કન્સેપ્ટ પહોંચે અને આ કન્સેપ્ટ દ્વારા લોકો જે પણ થોડા તો થોડા પણ એ લોકો પોતાના જીવનમાં એમના માતા પિતાનું સ્થાન હૃદય ઉપર રાખે અને એમની વધારેમાં વધારે સેવા કરે, એ જ ઉદ્દેશ છે. બિલકુલ સાચી વાત છે કે જે પ્રકારના આપણે અહીંયા આ વાત સાંભળી ત્રણેય ભાઈઓના મુખેથી કે માતા પિતા આ ધરતી ઉપરના સાચા ભગવાન છે. અહીંયા વાત કરતાં ખૂબ આનંદ થાય છે કે આ કન્સેપ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી, અને લોકો વધુમાં વધુ આ વિડીયો શેર કરે, જેથી કરીને પ્રેરણારૂપી આ કિસ્સો છે ઘણું બધું લોકોને કામ આવશે અને માતા પિતા જે રડતા છે એમને સારા આશીર્વાદ મળશે અને વૃદ્ધાશ્રમો અહીંથી અટકી જાય તેવી ઉદ્દેશથી આ એક મંદિર બનાવ્યું છે માતૃદેવો અને પિતૃદેવો ભવનું. અને આ મંદિર થકી બનાસકાંઠાના કાંકરેજનું આ આકોલી ગામથી અહીંયા પ્રવાસન સ્થળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવી પણ આ લોકોની માંગણી છે.